મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે એકદમ ટેસ્ટી અને ફક્ત 5 મિનિટમાં તૈયાર થતું પાલક બટેકાનું શાક બનાવીશું અને એ પણ એકદમ ઈઝી રીતે। તો ચાલો ટેસ્ટી એવા શાકની રેસીપી શરૂ કરીએ। તો તેના માટે આપણે એક પેન લેશું અને તેમાં 5 ચમચી એટલે 5 પરી જેટલું આપણે અહીંયા તેલ એડ કરીશું। જો તમારે તેલનું પ્રમાણ શાકમાં વધારે ગમતું હોય તો તમે 6 પરી એડ કરી શકો છો। અહીંયા હવે આપણે તેલને ગરમ થવા દઈશું। તેલ એકદમ સરખી રીતે ગરમ થઈ જાય ત્યારે તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। રાઈ જીરું સરસ એવા કકડી જાય ત્યારે તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું અને 1 ચમચી જેટલી આપણે અહીંયા લસણની પેસ્ટ એડ કરીશું। તમે અહીંયા લસણના એકદમ ઝીણા ઝીણા ટુકડા કરીને પણ એડ કરી શકો છો। આ શાકમાં થોડું લસણનું પ્રમાણ વધારે રાખવાનું જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને રાખી હતી તે એડ કરીશું। અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તેથી આપણે કોઈ પણ વસ્તુ સાતળતી વખતે બળી ના જાય। હવે એક મીડિયમ સાઇઝનું ટમાટર આપણે કટ કરીને રાખ્યું છે તે એડ કરી લેવાનું છે। અહીંયા ટમાટરને કોઈ કૂક કરવાની જરૂર નથી, તેને તેલમાં મિક્સ કરી તરત જ આપણે તેમાં મસાલા કરવાના છે। મસાલામાં 1/4 ચમચી જેટલી આપણે હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું આપણે અહીંયા ધાણા જીરું એડ કરીશું। ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અડધી ચમચી જેટલી અહીંયા લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું। તમને શાકમાં જેટલી તીખાશ ગમતી હોય એટલા પ્રમાણે તમારે અહીંયા લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની। હવે અહીંયા મસાલાને સરસ રીતે આપણે તેલમાં સતવાઈ જાય ત્યાર પછી મેં 2 મીડિયમ સાઇઝના બટેકા જે બાફી મેં એકદમ ઠંડા થઈ આવી રીતે કટકા કરી લીધા છે તે એડ કરીશું। તમે અહીંયા કાચા બટેકાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ જો તમારે શાક ફટાફટ બનાવવું હોય તો તમે અહીંયા બટેકા બાફી છાલ ઉતારીને રાયતા કટકા કરી તમારે અહીંયા એડ કરી લેવાના જેથી શાક આપણું ફક્ત 5 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે। હવે બટેકાને મસાલા જોડે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર પાલક એડ કરીશું। અહીંયા 2 જોડી જેટલી પાલકને ધોઈ સરસ એવી કોરી કરી મેં અહીંયા સમારીને એડ કરી છે। અહીંયા પાલકને એકદમ ઝીણી સમારવાની કઈ જરૂર નથી, મેં આવી રીતે રફલી જેવી સમારીને એડ કરી છે। પાલકને આપણે થોડી થોડી કરી એડ કરશું જેથી આપણે મિક્સ કરતા ફાવે। જો બધી જ પાલક તમે એક સાથે એડ કરી દેશો તો તમને અહીંયા મિક્સ કરતા નહીં ફાવે। પાલક સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી જ આપણે તેમાં મીઠું એડ કરવાનું છે। આ શાક એકદમ ટેસ્ટી બને છે અને એકદમ ઈઝી રીતે બને છે અને ફક્ત 5 મિનિટમાં તૈયાર થાય છે। તેથી તમારે જો કોઈ હેલ્ધી ખાવું અને ફટાફટ બની જાય તો તમારે આ શાક બનાવી શકો છો અને શિયાળામાં પાલક ભરપૂર પ્રમાણમાં મળે છે તેથી એકદમ ટેસ્ટી એવું આ શાક તમે શિયાળામાં બનાવી શકો છો। હવે પાલક સરસ રીતે મિક્સ થઈ ગઈ છે ત્યારે જો પહેલા કરતાં આપણે શાકની ક્વોન્ટિટી અડધી થઈ ગઈ છે એટલે આપણે મીઠાનો ખ્યાલ આવે કે આપણે મીઠું કેટલું એડ કરવું। જો તમે પહેલા જ મીઠું એડ કરી દેશો તો મીઠાનું પ્રમાણ તમારા હાથે વધારે પડી જશે જેથી શાક ખારું થઈ જશે અને ખારું શાક ખાવાની આપણે ટેસ્ટમાં મજા નહીં આવે। હવે મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે કારણ કે બહુ જ વધારે મીઠું એડ નહીં કરવાનું કારણ કે પાલકમાં પણ પોતાનું એક ખારાશ હોય છે તેથી મીઠું અહીંયા માપનું જ એડ કરવાનું। હવે મીઠાને મિક્સ કરી આપણે ઢાંકણ ઢાંકી પાલકને 2 મિનિટ સુધી આપણે કૂક થવા દેશું। 2 મિનિટ કૂક કરશો તો તમારી પાલક સરસ એવી ચડી જશે કારણ કે પાલકને ચડતા બહુ જ વાર નથી લાગતી। હવે મીઠું સરસ રીતે મિક્સ થઈ ગયું છે ત્યારે હવે ઢાંકણ ઢાંકી હું 2 મિનિટ સુધી ચડવા દઈશ। 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોશું તો પાલક એવી સરસ ચડી પણ ગઈ છે અને તમે જો તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે। તો આપણું સરસ મજાનું ટેસ્ટી એવું પાલક બટેકાનું શાક તૈયાર છે। તો તમે પણ શિયાળાની ઠંડીમાં આવું સરસ એવું હેલ્ધી શાક ઘરે બનાવો। તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી લેજો જેથી તમારા માટે નવી નવી રેસીપી લઈને આવું। જય શ્રી કૃષ્ણ।